માટે અલખ ધણી પાટે પધારો જય હો आज अमर करे पधारो જય હો सवन ममरी करूं तुम्हारी अलख धनी पाटे पधारो જય લખણી पाटे पधारो જય હો જય હો જય લખણી જય લખણી જય ગોગરી જય ગોગરી જય લખણી જય લખણી જય હો જય હો पीर राम दे चढ़िया જય જય લખણી वनमा बावड़ियानी वार જય मारो चोरने मन पछताया मारो चोरने मन पछताया જય લખણી मुएला वाड़ियाने सजीवन भरी જય લખણી अलख धनी पाटे पधारो જય હો सवन ममरी करूं જય લખણી आज आज मलनारा पाटे पधारो જય હો જય હો જય જય લખણી જય જય લખણી જય હો જય હો જય જય લખણી જય જય લખણી જય લખણી હા સાઉન્ડ હા સાઉન્ડ જય લખણી હા ઉસ્તાદ હા ઉસ્તાદ तू ही जब पिए बाबा मामा જય જય લખણી જય જય લખણી जब पिए ज्ञान तुम्हारा જય હો भगत गुणरा गाय तुम्हारा જય જય લખણી જય જય લખણી राणा रामेश्वरा परमेश्वरा જય હો જય હો राणा रामेश्वरा परमेश्वरा अलख જય લખણી अलख જય લખણી જય લખણી હાલો અરે બેટા દાડા આ પ્રભુ આ સમાધિ લેવાય બેટા આવો ટૂંકો વિચાર તે શા માટે કર્યો છે અરે પ્રભુ એક નુકરા માણસના પાલે અડવાથી પ્રભુ મારા માથે સ્વાભાવિક ભેડો હતો આજ મારા માથે આવી ગયો છે પ્રભુ
એટલે મેં મનોમન નિર્ણય કર્યો કે હવે મારા અહીં સમાધિ લઈ લઈશ. અટે બેટા દાડા નુગરા માણસની કોઈ દી મિટ્ટી ઠેકાણે હોય નહીં અને નુગરા માણસના કોઈ દી વર્તા કરાય નહીં. માટે આજે તમારો નિર્ણય છે એને બદલી નાખો. અરે પ્રભુ હવે તો જે ધણી છે ધારી છે ને. અરે દાડા હશે જો આપની ભક્તિ છે તો અલગ ધણી જરૂર પ્રમાણ આપશે. હાલો અરે દાદાદેવ મને માફ કરી દો. મેં નશામાં તમારો છેડો ચાલી લીધો હતો અને મને મારી ભૂલ થઈ ગઈ. આ આખા અંગે મને બળતરા થાય છે. આનો કંઈક મને ઉપાય બતાવો. અરે રાજા રણુજાથી રામજી મહારાજ પધાર્યા છે તો તમે એમની પાસે જાઓ, તમને આનો ઉદ્ધાર એ કરશે. અરે બાપા આનો કંઈક મને ઉપાય બતાવો. મેં દારાલદેવનો નશામાં છેડો ચાલ્યો હતો અને મને આખા અંગે બળતરા થાય છે. આનો કંઈક મને રસ્તા બતાવો. મારી ભૂલ થઈ ગઈ. અરે રાજા આજે તમે એક નુગરા હોવાના કારણે આ પ્રસંગ સર્જાયો છે. હવે એમાંથી તો કોઈ ફેરફાર થશે નહીં. પણ જો હવે આમાંથી તમારે ઉગરવું હોય તો આજે ઘીમા ભગત ને આ અલગ ધણીનો પાઠ છે. એના માટે ખીમા ભગત તમને ઉપદેશ આપશે અને આ માર્ગે હાલવું હોય તો કોઈ સંતના શરણ સેવી લો તો જ આમાંથી ઉગરી શકશો. બાકી આનો કોઈ બીજો રસ્તો નથી. અરે રામદેવજી મહારાજ આ પાઠ કેટલા દિવસ? જય લખધણી જય રામાપી. અરે રાજા આ 3 દિવસનો સૌરા મંડપ છે. આ 3 દિવસનો સૌરા મંડપ હોય તો આ 11 દિવસનો સૌરા મંડપ રાખો અને જે ખર્ચો થાય એ હું આપી દઈશ. મારા રાજમાંથી મળી જાય છે. અરે બહુ સારું. હવે ખીમા ભગત તમને કંઠી બાંધશે અને ઉપદેશ આપશે. હવે એક તારો હાથમાં લઈ લો રાજા, કારણ કે હવે એક તારા સિવાય તમારો ઉદ્ધાર નથી. ભલે રાજા. ગત ગોરાને લખન સાથે નિમિયા રે જેને જો સસોડે મન મે વાસીને મારી મન
જય જય લખણી અરે અરે રણસિંહ રાજાના હાથમાં એક તારો આપો અને હિમા ભગતને બોલાવો અલખ ધણીની આરતીની તૈયારી કરો. હાલ 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 અરે અરે राम कहूँ के राम दे हरे हरे धनीरा कहूँ देला जेने जेने रामो धनी भेटिया हो तो नर थई गया न्या जेने जेने पिरजी भेटिया हो तो नर थैया કણસમાં તમારા કડા બિરાજે ને જામા બિરાજે દેવળમાં ધન પોતે બિરાજે બિરાજે આજ રાજ
અહીંયા દેવળમાં અરે પાઠ નમો પેઢી નમો નમો પાઠ ને પાય એ ગુરુ આજ્ઞા પોતો મારો જન્મ સુધરી જા એ ગુરુ આજ્ઞા પોતો આ જન્મ સુધરી જા ઓય લખ ધણી આરતી મારુડા આવા સમર ઢોળાય બાબા
ओ चार चार जुगनी आरती मेघ धारवोगा आओ बोलिया मेघ धारवोगा घड़ी जुगनाएगा है जी बोलिया मेघ धारवोगा बाबा राम दे वीर राम हो ओ धनी राम दे बाबा राम दे बोल श्री रामदेव जी महाराज की जय सच सनातन धर्म की जय। હવે રણસિંહ રાજા હાથમાં એક તારો લઈ અલખદણીનો આરાધ કરો જેથી કરી આપના હાથે જે પાપ થયું છે એનું નિવારણ થાય। ભલે રામદેવજી મહારાજ। हे जी सतना बेली हे जी अपने वाये जा वाये जा हे जी आन संसाथ आवा
પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ કર્યો એ સમયની અંદર 5 કરોડ સંતો ભક્તો જતી જતી નિર્વાણ પદને પામ્યા હતા. હસ્તીને દોરી આવ્યા ધણીને દરબાર. સંતોએ હસ્તીની ઉપમા એક મનને આપી છે. તમારું મન છે, મનને કાબુમાં રાખી ધણીના દરબારમાં લાવો તો તમારો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે પહેલા યુગની અંદર 5 કરોડ સંતો ભક્તો જેતી સીધી નિર્વાણ પદને પામ્યા. હવે સંતો બીજા યુગની વાત કરો. બીજા યુગની અંદર કોને પાઠ કર્યો? હે જી બીજો બીજો એ જગન રચિયો હરિશ્ચંદ્ર બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો. એ સમયની અંદર 7 કરોડ સંતો ભક્તો જીતી જીતી નિર્વાણ પદને પામ્યા. રેવત દોરી આવ્યા ધણીને દરબાર. સંતોએ રેવતની ઉપમા આપી છે. એક મનનો અહમ છે, અહંકારની ઉપમા રેવતને આપી છે. તમારો અહંકાર મૂકી અને ધણીને દરબાર આવો તો જ સદગુરુના શરણમાં તમને સ્થાન મળે છે. સંતો આવું કહે છે. અને હવે ત્રીજા યુગની અંદર કોને પાઠ કર્યો? સંતો એની વાત કરો. હે ત્રીજો ત્રીજો એ જગન રચિયો રાજા યુધિષ્ઠિર રાજા કૌલિને દોરીને આયા ધણીના દરબાર. એ જી કૌલિને દોરીને આયા ધણીના દરબાર.
તાંબાના સિંહાસન બેઠા નવરંગીરા. ચોથો ચોથો એ જગાને બલિરાજ બલિરાજ અજિયાને દોડીને આયા ઘણીના ગરબા. અજિયાને દોડીને આયા ઘણીના ગરબા. માટીને સિંહાસન બેઠા ગોરખનાથજી ગોરખનાથજી ભૈરવનાથ મોટવા બલિલા રે ગુરુની સેવા વિદ્યાવલિલા થા. આડા બલિલા રે ગુરુની સેવા વિદ્યાવલિલા થા. ચોથા યુગની અંદર બલિરાજાએ પાઠ કર્યો, પણ ચોથા યુગની અંદર સમય એવો આવ્યો કે સંતોને પ્રમાણ મળ્યું. અજિયા કહેતા બકરી એ સમયની અંદર 12 કરોડ સંતો ભક્તો અજિયાને બેઠી કરવા ખૂબ મહેનત કરી છે, પણ એક કળયુગના પ્રભાવના કારણે અજિયાનો મૃતદેહ હજીવન થયો નહીં. એ સમય સંતો જાણી ગયા કે હવે આગળ કળયુગ આવી ગયો છે, કોઈ ધર્મ કાર્ય સિદ્ધ નહીં થાય અને જેથી સતી સંતો ભક્તોના પ્રમાણ લેવા છે. કોઈ સંતો માથે ભરોસો કરશે નહીં, કોઈ ધર્મ માથે ભરોસો કરશે નહીં. એ સમયની અંદર 12 કરોડ સંતો ભક્તો
એક જ સાથે નિર્ણય કર્યો કે હવે આ ધરતી માથે રહેવાય છે નહીં. એ સમયમાં 12 કરોડ સંતો ભક્તોએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આવો પાઠનો મહિમા છે. હવે અવિલ ગલાલ ચોખા કંકુ ચોખા લઈ અને અલગ ધણીના પાઠને વધાવો, જેથી કરી સૌ દેવ દર્શન કરી સંતો ભક્તો હવ પોતપોતાના સ્થાન ગ્રહણ કરે. હવે પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ કર્યો. વિદ્યાવળી હાસ્ય મોતીનો ધાર ભરી અલખને વધાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો. તારામતી હાસ્ય મોતીનો ધાર ભરી અને અલખને વધાવ્યા. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ પાઠ કર્યો. દ્રૌપદી હાસ્ય મોતીનો ધાર ભરી અલખને વધાવ્યા. ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ કર્યો. રત્નાવળી રાણીએ હાસ્ય મોતીનો ધાર ભરી અને અલખને વધાવ્યા. બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. લકળંગ નાથ કી જય. નિજિયા ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. હવે સૌ સંતો ભક્તો દેવ દર્શન કરી પોતપોતાના સ્થાન ગ્રહણ કરો. આગળ કળયુગ આવી જશે. કારણ કે હવે આ ધરતી માથે મારી પણ અવધિ પૂરી થાય છે. તો હવે મારે પણ હવે જાજો રોકાવો એમ છે. કારણ કે આ ધરતી માથે કોઈને અમરતા મળી નથી, અને જેને જેને અમરતા મળી છે એ પણ અત્યારે ખૂબ પછતાય છે. એટલા માટે કારણ કે હું મારા બાપુને નહીં કહી શકું કે મારે જવાનું છે. એમનો પ્રેમ જોઈ હું ખૂબ રાજી છું. પણ જ્યાં સુધી એમને પોતાના વચનનું ભાન નહીં થાય ત્યાં સુધી મોહમાયામાં અંધ બની અને મને અખૂટ પ્રેમ આપ્યો છે. માટે હવે મારા બાપુને સપના રૂપે સંકેત આપી દઉં કે હવે મારો પણ સમય પૂરો થાય છે. आज साथ में सपना रे पूराय मेरे, आज साथ में सपना रे
લેવી રે સમાધિ લેવી રે 11 સે ઉગતા પોર મારે ગળ ગળતી માધમરા હોતી રે ગળ ગળતી માધમરા આજ સપનાયા પૂરે અજમલ રાય દ્વારકા માયા પેલો કોણ હોજી રે દ્વારકા માયા પેલો કોણ આજ વચન નિભાવો યજમન રાજ વીરે આવ દ્વારકા ઘોડો બનો ગરુડ ને સવરું ઓજી રે ઘોડો બનો ગરુડ ને સવરું આજ રામદેવ સમાણા રણ છોડ રાય મારે આવો પૂરા કર્યા ધારે લાખા ઓજી રે પૂરા કર્યા ધારે લાખા હવે અવધિ વધાવો રામા પીર મીરે અરે પરદાર હાલ હાલ છત્રી બોલાવો આજે પરદાન બોલાવે રાજ માતયા વજુરે રાજને દરબાર પરદાન બોલાવે રાજ માતયા વજુરે આવજો
કરો તન બોલાવ રાજ માતા આવી રે અરે આયા અમે રાજ ને દરબાર કરો તન બોલાવ રાજ માતા આવી રે પ્રધાનજી અત્યારે શું બોલાવવાનું મહારાજા બોલો. અરે સ્વામીનાથ અત્યારે બોલાવવાનું છે અરે સતી બોલાવવાનું કારણ એ જ છે કે મને સપનું આવ્યું. અરે સ્વામીનાથ સપના તો હાચા ન હોય એવા તમને ભણમાં લાગે છે મારા રામ એવું પગલા ન ભરી અરે સતી મને એવું જણાવવામાં આવ્યું કે સપના સાચા હોય. અરે સ્વામીનાથ એવા સપના શું હતા તે અરે સતી તો સાંભળો. ગળ ગળતી માધમલા ઓ જીવે ગળ ગળતી માધમલા રામદેવ સમાણ સોરલાય માઓજી ગળગળતી માં હોજ રે અરે સ્વામીનાથ રામદેવ ને ખબર પડવી ન જોઈએ અને આપણું મોઢું ઉદાસ ન હોવું જોઈએ. સતીની વાત તો હા સ્વામીનાથ સતિયા તોળાણા સતને તાજ લે પાંડવોની માથે જણાજો ને મૂળ સતિયા રે એમાં સતિયા રે તોળાણા સતને પ્રાણ રામદેવ ક્યાં ગયા છે? અરે રામદેવજી આવતા જ જણાય છે. તો તમે ચાક ઈડી દડા રમતું માંડી હતી. આ રામદેવજી આવી જાજો. હાલો તમે બે બંને ભાઈઓ જમી લો. અરે બાપુ
જમવાની વાત શું કરો છો? અરે રામદેવ પણ બાપુ તમારા મુખ ઉપર કોઈ નૂર ન હોય, એના બદલે આજે તમે ઉદાસ છો. અરે નહીં નહીં રામદેવ, તમે બંને ભાઈ જમી લો અને પછી અમે જમી. અરે બાપુ જમવાની તો વાત તો બધું બરોબર છે, પણ આપ ઉદાસ કેમ છો એ મને સમજાતું નથી. અરે રામદેવ, એમાં કઈ ઉદાસ નથી અને તને આવું ખોટું જણાય છે. બાપુ તમે કો ન કો, આજ કઈક પ્રસંગ બન્યો છે, ન કે આટલે મારી આટલી ઉંમર થઈ તમને આટલા ઉદાસ કદી જોયા નથી. મારા માતાજી પણ ઉદાસ છે, મારા ભાઈ મોટા ભાઈ વિરમદેવ એ પણ આજ ઉદાસ છે. આજે રાજની અંદર શું પ્રસંગ બન્યો છે એવો કે તમે બધા ઉદાસ છો. અરે રામદેવ, સપના તો સાચા હોય નહીં. અરે બાપુ હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે ચોથા પોરની અંદર આપને સ્વપ્નમાં શું સંકેત થયો હતો? અરે રામદેવ, હું તને જેમ કહી શકું. અરે બાપુ સત્યને સ્વીકારો એક રાજાનો ધર્મ છે. તમે સત્યને સ્વીકારો, તમે મને કહો ન કે હું તમને કહું છું. તો કહી દો રામદેવ. અરે બાપુ આજે તમને ચોથા ફોરની અંદર સપનામાં જે સંકેત બન્યો છે એ સંકેત હવે સત્ય થવાનો છે. એટલે હવે તમે મારી પ્રત્યે તમારો જે મોહ છે એનો ત્યાગ કરો. અરે રામદેવ, કારણ કે તમે વચનને સંભાળો, મૂળ ધર્મ વચનનો છે. બાપુ તમે મૂળ વચન આપ્યું છે, અને જો કદાચ તમને યાદ ન હોય તો હું તમને કહું. દ્વારિકા માયા પેલો કોણ હોજી રે, દ્વારિકા માયા પેલો કોણ હવે વચન નિભાવો યજમલ રાજ વીરે. બાપુ વચન યાદ કરો તમે, આપ રાજી છો. તારી કળાનો પામે નહીં કોઈ પાર. ઓ રે, તારી કળાનો પામે નહીં કોઈ પાર. ઓ ને તું બે ઉએ પછી હોની. તારી કળાનો પૂરા કર્યા ધારેલા. અરે બાપુ મેં તમારું શું કામ અધૂરવા કીધું? હોજી રે પૂરા કર્યા ધારેલા. હવે અવધી વધાવો રામ પીર રે. અરે બાપુ આ તો બધું વિધિનું દાન છે. અરે બાપુ તમે રાજા છો. બાપુ
રાજાનો ધર્મ એવો છે કુદરતી પોકારે તારા નામ આજ હિંમત રાખો રે મારા બાપુ તમે રાજવી તમે સોજો ને આજ અંતના સમયે બાપુ વિયોગી બને આવો મનનો તો રે અરે બાપુ જો તમે હિંમત હારશો તો આપણે પ્રજાનું શું થાય છે બાપુ તમે વિચાર કરો તમે રાજા છો અને રાજા જો હિંમત હારી જાય તો વાય પ્રજાનું શું થાય બાપુ એટલા માટે તમે ધીરજ રાખો આજ દુખડા દીધા રે મારા માવડી રે આજ દુખડા દીધા સુખના દિવસ નથી આજ અંતના સમયે મેં તો દુઃખ દીધા અરે માતાજી હવે બાપુ તમે રાજ દરબારમાં જાણ કરો કે રામદેવજી હવે સુધામ જવાના છે તો હવે વાતા ગાતા આપણે રામસર જવાનું છે તો પ્રજાને હવે તમે જાણ ન કરો પ્રજાને તમે જાણ કરો પ્રજાથી હવે છુપાવશો નહીં ये वसमी विदायु लागे दोयली रे कीर्ति वसमी विदायु लागे दोयली विदायु लागे दोयली જાણે બધું કરું અરે બાપુ આમાં કરત લદુજો પણ આજ તારા યથવચમાં રહે બાપ મારો હરિ કરેશો આજ તારા યથવચમાં રહે મારો હરિ કરેશો રામદેવ મારો પરજાનો પ્રેમાર રામદેવ મારો પરજાનો નહીં પાર વસમી
પણ કાળ કોઈને છોડે નહીં. અરે બાબા ભલે હોય ભગવાન પણ જેથી ભીલે ભાલો માર્યો તેથી કૃષ્ણ હતા બળવા. પણ જેથી ભીલે ભાલો માર્યો તેથી કૃષ્ણ હતા બળવા. કોઈને દોષ ન દેશો. આપણા જે કર્મમાં લખ્યો હોય બાપુ એ બધું હાલ્યા પણ કર્મે લખ્યો કીર્તન. અરે બાપા તો સઠી ના સુકે નહીં પણ તમે હુનાર કરો ને હજાર બાપી તો આખરે આડા ફરે. અરે બાપા હવે તમે રાત દરબારમાં જાઓ પ્રજાને જાણ કરો કે નોમના દિવસે મારે રામસર નિરૂપવાનો છે. તો સૌ પ્રજાજનો વાતે ગાતે આપણે હવને રામસર જવાનું છે અને મને હસતા મુખે તમારે સૌને ગાય આપવાની છે. એટલા માટે તમે હવને આમંત્રણ આપી દો અને હું હમણાં સર્વ વિદાય લઈ પાછો આવું. એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ શ્રી રામ પીરની જય. હવે આજે બહાદુર સુદાય સાહેબ આજે સૌની પાસે હું વિદાય લેવા આવ્યો છું. કારણ કે તમે સૌ મને પ્રેમ આપ્યો છે. આજે હું જે કહીશું આપના પ્રેમને આધીન છું. એટલે આજે હું તમને છેલ્લા પ્રણામ કરું છું જેથી કરી આપનું જે કઈ ઋણ હોય એમાંથી હું મુક્ત થઈ જાઉં. આજ પેલા રે નામું રે ધરતી માતાને રે તમને જાજે રાજુઆ મારા સેવકના ફરિયાદ આજ પેલું રે નમનો ધરતી માતાને રે આજ પેલા રે હે ધરતી માતા આપ વસુંધરાનો રૂપ છો. તમારા ખોળામાં હું રેમો છું. તમારા ખોળામાં હાલ્યો છું. હે માં કદાચ મારાથી જો કોઈ તમારો અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો અને 2 દિવસ બાદ આપના ખોળામાં મને સ્થાન આપજો જેથી કરી આ મારી કંચન કાયા છે એનું કલ્યાણ થઈ જાય અને મારા જીવનું સ્વરૂપમાં વાસ થાય.
આવી મારે માથે કૃપા કરજો. આજ બીજું રે નો સૂર્ય દેવ મેરે, આજ બીજું રે તમને જાજે રાજુઆ મારા સેવકના પર્યા. આજ બીજું રે નો સૂર્ય દેવ મેરે, મારા સેવકના આજ બીજું રે હે શ્રી નારાયણ. ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામરા. હે દેવ, આજે તમારા કુળમાં અવતાર ધારણ કરી આ દેહને હું ખૂબ ધન્યવાદ આપું છું કે તમારી સેવામાં મેં દિવસો વિતાવ્યા છે. પણ હે દેવ, આજે અંતના સમયે તમારી પાસે સમય યાચના કરું છું. કદાચ જો મારાથી તમારી સેવા પૂજામાં કોઈ ખામી હોય તો મને ક્ષમા કરજો અને મને એવા આશીર્વાદ આપો કે મારા હાથ તમારો વૈકુંઠમાં વાત થાય. આજ ત્રીજું રે નમન હિંગળાજ માતા મેરે, આજ બીજું રે તમને જાજે રાજુઆ મારા સેવકના પર્યા. આજ ત્રીજું રે નમન કુળદેવી માતા મેરે, હે ભગવતી, હે માહિલાલ, આપ મારા કુળદેવી છો. અસીમ કૃપા તમારી કે તમારા કુળની અંદર મને સ્થાન આપ્યું છે. મહા ઉપકાર આપણો છે માં કે પેઢીથી અમારા પરિવારની તમે રક્ષણ કરો છો, અમારી સહાયતા કરો છો, સાચું માર્ગદર્શન કરો છો માં. હવે આજ અંતના સમય હું તમારી પાસે વિદાય માંગુ છું કે કદાચ મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો અને મારી ઉપર કૃપા રાખજો માં. આજ ચોથું રે નમન માતા પિતા મેરે, આજ ચોથું રે તમને જાજે રાજુઆ મારા સેવકના પર્યા. આજ ચોથું રે નમન માતા પિતા મેરે, મારા સેવકના આજે મારા માતા પિતાની શું વાત કરું, કારણ કે જન્મથી જેને પોતાની અંદર ભક્તિ ધારણ કરી છે એના થકી આજે મારું અવતરણ થયું છે. બહુ ભાગ્ય મારા કે મને આવા માતા પિતા મળ્યા છે. આજે હું
મારા માતા પિતાના શરણમાં વંદન કરું છું માં કે મારી ઉપર કૃપા રાખજો, પ્રેમ રાખજો, ભાવ રાખજો, જેથી કરી આ મારો વૈકુંઠમાં વાસ થાય. આજ પાંચમું નમન સદગુરુદેવ મેરે, આજ પાંચમું નમન તમને જાજે રાજુઆ મારા સેવકના પર્યા પાંચમું નમન સદગુરુદેવ મેરે. તમને હે ગુરુ મહારાજ, જય હો બાબા બાળીનાથનો કે જેથી કરી મને તમારા આશીર્વાદ મળ્યા છે કે પરમ કૃપા તમારી કે આજ ભક્તિનો મને માર્ગ મળ્યો છે, આજ મને મુક્તિનો માર્ગ આપ્યો છે બાપુ. કારણ કે સંતોનો મહિમા એવો છે કે એનો કોઈ ગમે એટલા વખાણ કરે પણ ઓછા પડે છે. કારણ કે જ્યારે દાસી જીવનના ગુરુ ભીમ સાહેબ એમને જ્યારે સમાધિ લીધી ત્યારે દાસી જીવન પુકાર કર્યો કે હે ગુરુ મહારાજ, આજે તમે મને મૂકીને હાલા ગયા છો, પણ બાપુ મારું જ્ઞાન તો અધૂરું છે, મારું જ્ઞાન તો કોણ પૂરું કરશે? એ સમયે ગુરુ ભીમ સાહેબે સમાધિમાંથી જાગૃત થઈ અને દાસી જીવનને કીધું કે હે જીવન, આજ ભીષ્મ પિતાએ 100 મહિના મૃત્યુને પાછું ઠેલવ્યું હતું, આજે હું ભીમ સાહેબ